ખેડા જિલ્લા કોંગ્રેસ તૂટવાની આરે। ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રી ખેડાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભાજપના સદસ્ય અભિયાનમાં ઓછામાં ઓછા 200 સભ્યો બનાવવા ટાર્ગેટ પૂરો કરવા દબાણ કરવા બાબતે તથા તાજેતરમાં સમગ્ર રાજ્યમાં લીલો દુકાળની પરિસ્થિતિમાં રાહત કામગીરી કરવાને બદલે પાર્ટીનું કામ કરવા માટેના અભિયાનને વખોડી કાઢેલ અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં જિલ્લા પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર, મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ, ઉપપ્રમુખ જીતેન્દ્ર પટેલ, દિલીપભાઈ સોઢા, સિકંદર મલેક, તાલુકા પ્રમુખો મિનલ ફ્રેન્ક તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ અત્યાર સુધી નડિયાદ શહેર તથા જિલ્લામાં આગળ આવી નિસ્વાર્થ ભાવે કાર્ય કરતા નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ તથા નડિયાદના તેમના કાર્યકર્તાઓ આ આવેદનપત્ર આપ્યું તે સમયે હાજર ન દેખાતા અનેક શંકાઓ દેખાઈ રહી છે। કહેવાય છે કે નડિયાદ શહેર અને જિલ્લા કોંગ્રેસને ઊભી કરી હોય તો એ છે નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ, પરંતુ આજે જે રીતે ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી દ્વારા આવેદનપત્ર અપાયું, પરંતુ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા ઉપપ્રમુખ, મહામંત્રી અને કાર્યકર્તાઓને દૂર રાખી આ આવેદનપત્ર આપતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। અંદરો અંદર કોંગ્રેસમાં ભાગલા પડ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। હવે જો આમને આમ રહેશે તો કોંગ્રેસને સત્તા પર આવવું ઘણું મુશ્કેલ સાબિત થશે। હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી પર શું કાર્યવાહી કરશે।